English Standard 6 Semester 2nd Unit 3 In Future. આ યુનિટમાં આપણે એક્ટિવિટી 3 I will become એનિમેશન ફિલ્મ દ્વારા જોઈ, જેમાં સિદ્ધાર્થ, ઈવા અને નીતિન શું બનવા માગે છે તેની વાત આવી હતી. આપણે જોયું કે સિદ્ધાર્થ એક ટીચર બનવા માગે છે, ઈવા ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માગે છે, એન્ડ નીતિન વોન્ટ ટુ બી અ farmer. So now this is the time to solve activity 3B. Activity 3B. Sentences are mixed up here. Identify sentences for Siddharth, Eva and Nitin. Write them below. સિદ્ધાર્થ, ઈવા અને નીતિનને લગતા વાક્યો અહીં ભેગા થઈ ગયા છે. તે વાક્યોને આપણે ઓળખવાના છે, સમજવાના છે અને લખવાના છે. આ પ્રકારે તેનો જવાબ બની શકે છે. સૌપ્રથમ આપણે સિદ્ધાર્થને લગતા વાક્ય લઈએ છીએ. I will never insult the students. We will do hands-on activities. I will go out with my students. Then sentences about Eva. I will learn sky gazing. I will study about birds, butterflies and trees. I'll find out the beautiful places in Gujarat. And then sentences about Nitin. નીતિનને શું બનવાનું હતું? યસ, નીતિન want to be a farmer. તો નીતિનને લગતા વાક્ય જોઈએ આપણે. I will keep a shed of cows. I will have timetable free life. I will grow organic food. I will enjoy family life. I will have healthy food, air and water. તો એક્ટિવિટી 3B એવા આપેલા વાક્યોને આપણે અલગ અલગ કરી નાખ્યા. સિદ્ધાર્થને લગતા વાક્ય, ઈવાને લગતા વાક્ય અને નીતિનને લગતા વાક્યો. એક્ટિવિટી 3C. Write true or false for each sentence. Correct the false statement and say it to the class. અહીં જે વાક્ય આપ્યા છે તેમાં સાચું અને ખોટું વાક્ય તમારે લખવાનું છે. જે વાક્ય ખોટું છે તે વાક્ય સુધારીને સાચું બનાવવાનું છે. પહેલાં આપણે ટ્રુ અને ફોલ્સ લખી લઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ, સિદ્ધાર્થ will insist pin drop silence in his class. તો આપણને ખ્યાલ છે સિદ્ધાર્થ આવું કંઈ કરવા માગતો નથી, માટે the sentence is false. Second sentence, Eva will learn sky gazing. That is true. Nitin will use only chemical fertilizers. તો સદંતર ખોટું વાક્ય છે. નીતિન will never use chemical fertilizer.
he will use only organic fertilizers. ચોથું વાક્ય, સિદ્ધાર્થ will become a friend to his students. That is true. And the last one, Eva will not earn good money. તે પણ ખોટું વાક્ય છે, માટે આપણે ફોલ્સ લખ્યું છે. હવે જેટલા વાક્ય ખોટા છે તે બધા વાક્યને આપણને સુધારીને લખવાના છે, તો આપણે તે સુધારતા જઈએ. પહેલું વાક્ય છે તે ખોટું છે. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. તો તે સુધારીને આ પ્રમાણે લખી શકાય, સિદ્ધાર્થ will not insist pin drop silence in his class. ત્યારબાદ ત્રીજું વાક્ય છે જે ખોટું છે. નિતિન will use chemical fertilizers. તેને સુધારીને આ પ્રમાણે લખી શકાય, નિતિન will use only organic fertilizers. And the last one, fifth, Eva will not earn good money. Eva will earn good money. તો આ પ્રમાણે એક્ટિવિટી 3C કરવાની રહેશે. તેમાં વાક્ય ટ્રુ અથવા ફોલ્સ જે છે તે લખવાનું, અને જે ખોટા વાક્ય છે જેની સામે આપણે ફોલ્સ લખેલું છે તે વાક્ય સુધારીને પણ લખવાના છે. એક્ટિવિટી 3D, Who can speak these sentences? Write their names. આપેલા વાક્ય કોણ બોલી શકે તે વ્યક્તિનું નામ આપણે લખવાનું છે. ફર્સ્ટ, students, keep quiet. There is a bird in that tree. સ્ટુડન્ટ્સ છે માટે ક્લિયર વસ્તુ છે, આ વાક્ય સિદ્ધાર્થ બોલે. સાથે સાથે આ વાક્ય ઈવા પણ બોલી શકે છે. શા માટે? બિકોઝ શી લાઇક્સ નેચર. Second, friends, we will go for a movie on 26th January. Same, સિદ્ધાર્થ પણ બોલી શકે છે આ વાક્ય, એન્ડ ઈવા પણ આ વાક્ય બોલી શકે છે, અને નિતિન પણ બોલી શકે છે. થર્ડ, we use only organic fertilizers. આ વાક્ય ફક્ત અને ફક્ત નિતિન બોલી શકશે, because he wants to be farmer. Fourth, Divyesh, will you please distribute these word cards to each group? તો આ ઇન ક્લાસ એક્ટિવિટી છે, વર્ડ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવાની, માટે સિદ્ધાર્થ આ વાક્ય બોલી શકે છે, because he wants to be teacher. Last one, we supply 200 liters of milk to the day every day. દૂધ સપ્લાય કરવાની વાત છે, માટે only Nitin can speak this sentence. Activity 3E, what will you become? A teacher, a trekking organizer, or a farmer? What will you do then? You can add new ideas also. તમારે શું બનવું છે તેના વિશે વાત કરવાની છે. અહીં જવાબમાં થોડા શબ્દ ગુજરાતીમાં પણ છે જે તમને
અંગ્રેજીના શબ્દ સમજવામાં ઉપયોગી થશે. I will become a teacher. I will start my school. My school will have a big playground. Playground એટલે રમતનું મેદાન. And garden, બગીચો. There will be very nice classrooms also. There will be no uniform. ગણવેશ, યુનિફોર્મ હશે નહીં. There will be no uniform in my school. Students will spend less time in class. They will learn more in nature. Learn એટલે શીખવું and nature એટલે કુદરત. They will sit in the garden under a tree and learn. My students will have no homework. મજા પડે ને ઘર લેસન ન હોય તો. And no punishment. Nobody will scold them. Scold, વઢવું. They will be happy. આ રીતે તમને શું બનવું છે તેના વિશે લખી શકો છો. અહીં આઈ વિલ બીકમ અ ટીચર એવું લખેલું છે. તમે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, ફાર્મર અથવા તો બીજું જે કાંઈ પણ બનવું છે તે લખી શકો છો. અને ખાસ અંગ્રેજીમાં લખવાની કોશિશ કરવી. કદાચ અંગ્રેજીમાં લખવામાં બહુ ન ફાવે તો તમે આ ફકરો ગુજરાતીમાં પણ લખી શકો છો. અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં લખી શકો છો. જ્યાં ભૂલ હશે તે આપણે સુધારી લઈશું. બરોબર. એક્ટિવિટી 3F, વર્ક ઇન ગ્રુપ્સ, ડિસ્કસ. વોટ વિલ યુ નોટ ડુ? યુ કેન રાઇટ ઇન ગુજરાતી. Present your views in the class. તમે શું નહીં કરો તે તમારે લખવાનું છે અને ગુજરાતીમાં પણ છૂટ છે. યુ આર અ પ્રિન્સિપલ. તમે આચાર્ય છો તો I will not have uniform for students. I will not scold them or punish them. I will not scold them or punish them. I will not give homework. I will not have exams. યુનિફોર્મ નહીં રાખું, હું તે લોકોને વઢીશ નહીં, હોમવર્ક નહીં આપું અને પરીક્ષાઓ પણ નહીં લઉં. આવું અહીં લખેલું છે. You want to stay fit and healthy. સરસ. I will not be lazy. I will not get up late. I will not eat junk food or fast food. I will not drink cold drinks. ફિટ એન્ડ હેલ્ધી રહેવા માટે મોડા નહીં ઉઠવાનું, આળસુ નથી બનવાનું, બહારનું જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ ખાવાનું નથી અને કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પીણા પણ નથી પીવાના. You have annual examination next week. તો તમે શું નહીં કરો? I will not sleep late. I will not be lazy. I will not waste my time. હું પરીક્ષા આવતા અઠવાડિયે હશે તો મોડેથી નહીં સૂવું, આળસુ નહીં બનું અને મારો સમય બગાડીશ નહીં.